નમસ્તે, વેલકમ। હવે જો સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 2 જોઈએ તો પ્રશ્ન 2માં છે 4 પ્રશ્ન છે કુલ। એની અંદર બધા સરવાળા જ કરવાના છે, બબ્બે શ્રેણિકના સીધા તમને સરવાળા કરવાના છે। તો અહીંયા તમે જો પહેલો શ્રેણિક, આ પહેલા 2 શ્રેણિક, એનો સરવાળો કરીએ તો સીધું જ છે, જો a વત્તા a એટલે 2a થાય, બરાબર। સીધો જ અહીંયા તમને સરવાળો મળી જાય, a વત્તા a એટલે આપણે લખીએ અહીંયા a વત્તા a, પછી બીજો ઘટક આવશે b વત્તા b, પછી બીજી r માઇનસ b વત્તા b, પછી થશે a વત્તા a, બરાબર। ચાલો આનો સરવાળો કરીએ, સરવાળો કરીએ a વત્તા a 2a, આ થશે 0, અહીંયા થશે 2b અને આ થશે 2a। ચાલો પહેલા 2 શ્રેણિકનો સરવાળો મળી ગયો। હવે અહીંયા જે આ બીજો જે પ્રશ્ન છે એમાં તમે જુઓ તો a² + b² એનો સરવાળો થશે 2ab સાથે। તો હકીકતમાં આ બંને જે પદ છે એનું આ મધ્યમ પદ છે, એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી બને છે। પૂર્ણ વર્ગ ત્રિપદી બને a + b² બને। તો જો આપણે સૌથી પહેલાં એની સીધી ગોઠવણી કરીને જ લખી નાખીએ। તો ગોઠવણી કરીએ એ તમને મળશે, મધ્યમ પદ વચ્ચે લખી નાખીએ a² + 2ab + b²। ચાલો બીજો ઘટક લખીએ b² + 2bc + c²। ચાલો બીજી વાર લખીએ, એનું મધ્યમ પદ -2ac છે, a² -2ac + c², પછી a² + b² -2ab મધ્યમ પદ છે, a² - 2ab + b²। ચાલો આ ચારે ચાર પૂર્ણ વર્ગ ત્રિપદી છે, તો લખી નાખીએ આ છે a + b², આ થશે b + c², બીજી આરમાં a - c² અને a - b², બરાબર। તો આપણને આ બંનેનો આ રીતે સરવાળો મળશે। તો ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર સરવાળો છે, એટલે એની અંદર તો ડાયરેક્ટ સીધો જ આપણે જવાબ લખી નાખશું। ચાલો -1 + 12 એટલે 11, 4 ને 7 11, -6 + 6 0, પછી બીજી આરમાં 16, 5, 16 ને 5 21, ત્રીજી આરમાં 5, 8 ને 2 10, 5 ને 4 9, બરાબર। તો આ રીતે તમને આ ત્રીજો પ્રશ્ન છે એનો સરવાળો મળશે, બરાબર। ચાલો હવે પ્રશ્ન 4 જોઈએ। તો પ્રશ્ન 4માં તમને આ 2 શ્રેણિક આપેલા છે અને બંને શ્રેણિકની અંદર ઘટકો તરીકે ત્રિકોણમિતિ વિધેયો છે, બરાબર। તો આની અંદર સ્વાભાવિક છે કે કોઈ ત્રિકોણમિતિના સૂત્ર લાગુ પડશે। ચાલો તો જોઈએ, આપણે સરવાળો કરીએ। સરવાળો થશે, પહેલી આરમાં ઘટક મળશે cos² x + sin² x। ચાલો બીજો ઘટક sin² x + cos² x। ચાલો બીજી વાર sin² x + cos² x, પછી cos² x + sin² x। એ તમે ચેક કરો તો આ ચારે ચાર ઘટક છે નિત્યસમ છે, બરાબર। કયું નિત્યસમ છે? sin² θ + cos² θ = 1, એ થશે sin² x + cos² x = 1। એનું કારણ એટલે કે બધા જ ઘટકો તમે જુઓ તો બધામાં ચારે ચાર નિત્યસમ છે, એટલે બધા જ ઘટકો થશે 1 અને 1 1 1। તો આ તમને મળશે આ બંનેનો સરવાળો, બરાબર। ચાલો હવે પ્રશ્ન 3 લઈએ। તો પ્રશ્ન 3માં કુલ જે આપેલા છે તમને 6 દાખલા, 6 પ્રશ્ન છે, એમાંથી આ પહેલા 2 પ્રશ્ન ગણીએ। હવે જો તમને આ 2 શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે। અહીંયા આ શ્રેણિક છે એની કક્ષા 2 × 2 છે, આની પણ 2 × 2 છે, એટલે જે જવાબ આવશે એની કક્ષા પણ તમને 2 × 2 મળશે। જો બંને શ્રેણિકની કક્ષા સમાન હોય તો
આ બંનેનો જે ગુણાકાર મળે તેની કક્ષા પણ તેની તે જ રહે. ચાલો ગુણાકાર કરીએ તો આપણે લઈશું આની પહેલી હાર ને દરેક સ્તંભ સાથે ગુણાકાર, એટલે પહેલી હારને આપણે અહીંયા સ્તંભ સ્વરૂપે લખી નાખીએ. ચાલો ગુણાકાર કરીએ. પહેલી હારનો જો ગુણાકાર કરો, પહેલી હારનો પહેલા સ્તંભ હારે ગુણાકાર એટલે a² + b². પછી બીજા સ્તંભ હારે ગુણાકાર કરો એટલે -ab + ab. ચાલો પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. હવે બીજી હાર, તો બીજી હાર છે -b અને a, બરાબર. બીજી હાર છે એને સ્તંભ સ્વરૂપે લખી નાખી, કારણ કે આપણે દરેક સ્તંભ સાથે ગુણાકાર કરવાનો છે. ચાલો ગુણાકાર કરો હવે. તો એ થશે બીજી હાર છે એના પહેલે સ્તંભ સાથે, એટલે થશે -ab + ab. ચાલો બીજા સ્તંભ સાથે થશે -b² -b ગુણ્યા -b કેટલા થશે અહીંયા b² + a². ઓકે. ચાલો તો સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપો એટલે તમને મળશે આ a² + b². આ થશે 0, આ પણ 0 અને આ મળશે a² + b², બરાબર. તો આ બંને શ્રેણિકનો ગુણાકાર મળ્યો. હવે આ બીજો પ્રશ્ન જુઓ. તો આ બીજો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો તેની પહેલો જે શ્રેણિક છે તેની કક્ષા છે 3 હાર 3/1, આની કક્ષા છે 1/3. હવે તમે જુઓ તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે, એટલે આ બંનેનો ગુણાકાર શક્ય છે. હવે તો આ શ્રેણિકની કક્ષા કઈ મળશે? આનો ગુણાકાર જે આવશે એની કક્ષા કઈ મળે? તો એની કક્ષા મળશે 3 ગુણ્યા 3. આ જે શ્રેણિકનો ગુણાકાર મળે બરાબર એની કક્ષા મળે તમને 3 ગુણ્યા 3. ચાલો જોઈએ. હવે અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા આપણે આ પહેલી હાર એટલે ખાલી એક જ આવે. પહેલી હારમાં એક જ ઘટક છે, તો પહેલી હારનો એક ઘટક અહીં મૂકી દઈએ અને દરેક સ્તંભ સાથે તેનો ગુણાકાર કરીએ એટલે એક ઘટક જ ગુણાકાર આવશે સીધો, બરાબર. એટલે તમને આ રીતે શ્રેણિક મળશે. ચાલો ગુણાકાર, પહેલી હાર સાથે ગુણાકાર થશે એટલે પહેલી હારનો પહેલા સ્તંભ હારે, બીજા સ્તંભ હારે અને ત્રીજા સ્તંભ હારે. તો આ બેનો ગુણાકાર કેટલા થશે? 2. બસ પૂરું. હવે બીજા સ્તંભ સાથે 3 એકા 3, ત્રીજા સ્તંભ સાથે 4 એકા 4. ચાલો પહેલી હાર મળી ગઈ. હવે આપણે બીજી હારમાં શું છે? 2. બીજી હારમાં 2 લઈએ તો આનો ગુણાકાર દરેક સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે તમને બીજી હાર મળશે. તો પહેલા સ્તંભ સાથે ગુણાકાર 2, બીજા સ્તંભ સાથે 6, ત્રીજા સ્તંભ સાથે 8, બરાબર. ચાલો હવે બીજી હાર પૂરી થઈ ગઈ. હવે ત્રીજી હાર 3. તો આ દરેક સ્તંભ સાથે ગુણાકાર. તો દરેક સ્તંભમાં આપણે ખબર છે કે અહીંયા તમે જુઓ તો દરેક સ્તંભમાં એક જ ઘટક છે તારે, એટલે એક ઘટક હારે જ ગુણાકાર થશે. જો સ્તંભમાં 2 ઘટક હોય તો અહીંયા પણ 2 ઘટક આવે. અહીંયા એક ઘટક છે એટલે એક ઘટક જ હોય, બરાબર. અહીંયા પહેલી આ જે ત્રીજી હાર છે, હારમાં એક ઘટક તો સ્તંભમાં એક ઘટક, હારમાં 2 ઘટક તો સ્તંભમાં 2 ઘટક, 3 ઘટક તો 3 ઘટક, તો જ ગુણાકાર થાય. અહીં એક ઘટક છે એટલે અહીંયા પણ એક ઘટક આવે. 3 દુ 6. ચાલો બીજા સ્તંભ સાથે 3 તેરી 9, ત્રીજા સ્તંભ સાથે 12, બરાબર. તો આ શ્રેણિકની તમને કક્ષા મળશે 3 ગુણ્યા 3. આપણે પહેલેથી જ ખબર પડી ગઈ હતી 3 ગુણ્યા 3 એની કક્ષા મળે, બરાબર. ચાલો લખી નાખો. હવે પ્રશ્ન 3માં ત્રીજો પ્રશ્ન લઈએ. તો ત્રીજા પ્રશ્નમાં તમે જુઓ તો આ 2 શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. એમાં ગુણાકાર કરવા માટે સૌથી પહેલાં ગુણાકાર તો શક્ય હોય તો જ આપેલો હોય, છતાં પણ આપણે ચેક કરી લઈએ. જો પહેલો શ્રેણિક છે તેની કક્ષા છે 2 ગુણ્યા 2, બીજો શ્રેણિક છે એની 2 હાર અને 3 સ્તંભ. એટલે જો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે અને એટલા માટે બંનેનો ગુણાકાર થશે. તો હવે આનો જે જવાબ આવશે એની કક્ષા કઈ આવે? તો ગુણાકાર જે મળશે એની કક્ષા થશે 2 ગુણ્યા 3, બરાબર. એની કક્ષા આવશે 2 ગુણ્યા 3. ચાલો તો ગુણાકાર કરીએ. તો ગુણાકાર માટે અહીંયા તમે ચેક કરો તો પહેલી હારનો ગુણાકાર દરેક સ્તંભ સાથે થશે એટલે તમને પહેલી હાર મળશે.
બરાબર. પહેલી હારનો ગુણાકાર દરેક સ્તંભ સાથે, તો પહેલી હારને આપણે લખી દઈએ અહીંયા સ્તંભ સ્વરૂપે 1 - 2. બરાબર. ચાલો દરેક સ્તંભ સાથે ગુણાકાર કરીએ. બે હાર અને ત્રણ સ્તંભ મળશે આપણને. બરાબર. ચાલો પહેલી હાર તો ગુણાકાર કરીએ. અહીંયા પહેલી હારના બે ઘટક છે એટલે દરેક સ્તંભમાં બે ઘટક જ હોય. બરાબર. તો ગુણાકાર કરો. 1 - 4 બીજા સ્તંભ સાથે ગુણાકાર, 2 - 6 ત્રીજા સ્તંભ સાથે, 3 - 2. ચાલો પહેલી હારનો ગુણાકાર થઈ ગયો. તો બીજી હાર લઈએ 2 3. બરાબર. ચાલો બીજી હારનો ગુણાકાર દરેક સ્તંભ સાથે, તો દરેક સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે થશે તમને પહેલા સ્તંભ સાથે ગુણાકાર 2 + 6, બીજા સ્તંભ સાથે 4 + 9, ત્રીજા સ્તંભ સાથે 6 + 3. બરાબર. ચાલો તો આનું સાદુરૂપ આપો એટલે તમને મળશે -3 - 4 1 8 4 ને 9 13 9. બરાબર. તો આ તમને આ બંને શ્રેણિકનો ગુણાકાર મળ્યો. હવે અહીંયા પ્રશ્ન 4. પ્રશ્ન 4માં તમે જુઓ તો પ્રશ્ન 4 જે છે એની અંદર આ ચોરસ શ્રેણિક છે 3/3, આ પણ 3/3 છે. એટલે આનો ચોરસ શ્રેણિક હોય એટલે બંનેનો ગુણાકાર શક્ય જ હોય અને એનો જવાબ પણ ચોરસ શ્રેણિક આવે ને એ પણ 3/3 જ મળે. હવે જો તો આનો ગુણાકાર એ જ રીતે પહેલી હાર ને દરેક સ્તંભ સાથે ગુણાકાર. તો પહેલી હાર આપણે લખી દઈએ 2 3 4. ચાલો દરેક સ્તંભ સાથે ગુણાકાર કરીએ. ચાલો પહેલા સ્તંભ સાથે ગુણાકાર બીજા શ્રેણિકના, તો પહેલા સ્તંભ સાથે ગુણાકાર થશે 2 + 0 + 12. પછી બીજા સ્તંભ સાથે -6 + 6 + 0. ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર થશે 10 + 12 + 20. ચાલો પહેલી હાર ગુણાકાર થઈ ગયો. હવે બીજી હાર લઈશું આપણે 3 4 5. ચાલો દરેક સ્તંભ સાથે ગુણાકાર. તો બીજી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર 3 + 0 + 15. ચાલો બીજા સ્તંભ સાથે -9 + 8 + 0. ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર 15 + 16 + 25. બરાબર. ચાલો બીજી હાર ત્રીજી હાર લઈએ 4 5 6 એના ઘટકો છે. ચલો આ ત્રીજી હારનો દરેક સ્તંભ સાથે ગુણાકાર કરો. 4 + 0 + 18. પછી થશે -12 + 10 + 0. ત્રીજી હાર સાથે ગુણાકાર થાય 20 + 25 + 20 + 25 + 30. બરાબર. આનો સરવાળો કરી દો એટલે તમને ગુણાકાર મળી જશે. તો ગુણાકાર અહીંયા થશે 12 ને 2 14. આ ઘટક થાય 0. ચાલો આનો સરવાળો થશે 42. ચાલો ત્રીજામાં થશે 18 -1. આ થશે 25 ને 15 40, 40 ને 16 56. ચાલો આમાં 18 ને 4 22 -2. આ થશે 50 ને 20 70. બરાબર. તો આ થયો ચોથો પ્રશ્ન. ઓકે, લખી નાખો. હવે પ્રશ્ન 5 જોઈએ. તો પ્રશ્ન 5માં તમને જે બે શ્રેણિક આપેલા છે, તો સૌથી પહેલાં ના ગુણાકાર માટે સ્વાભાવિક છે કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બરાબર બીજા શ્રેણિકના હારની સંખ્યા થવી જોઈએ. ચાલો પહેલા શ્રેણિકની કક્ષા કેટલી છે? 3 × 2. બીજા શ્રેણિકની કક્ષા છે 2 હાર 2 × 3. તો પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા 2, હારની સંખ્યા 3 છે. તો જે જવાબ આવશે એની કક્ષા મળશે તમને 3 × 3. આ દરેક વખતે સમજાવવાની એટલે જરૂર છે કારણ કે MCQની અંદર વિકલ્પની અંદર ક્યારેક શ્રેણિક ના આપેલો હોય છતાં પણ તમારે
આનો ઉપયોગ કરવાનો હોય, બરાબર. ચાલો ગુણાકાર તો શક્ય હોય આપણને ખબર જ હોય. ચાલો તો ગુણાકાર કરીએ. તો પ્રથમ શ્રેણીકની પહેલી હાર લઈએ. ચાલો પહેલી હાર 2 1 દરેક સ્તંભ સાથે ગુણાકાર કરીએ એટલે તમને પહેલી હાર મળશે. પહેલી હાર કેટલા? પહેલી હારમાં કેટલા ઘટક મળશે? તમને 3 ઘટક મળશે, બરાબર. 3/3 શ્રેણી એટલે 3 ઘટક મળે. ચાલો ગુણાકાર કરીએ. પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો. 2 - 1, બીજા સાથે 0 + 2, બીજા સાથે આવશે 2 + 1. ચાલો પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. બીજી હાર 3 2 દરેક સ્તંભ સાથે ગુણાકાર. 3 એટલે તમને બીજી હાર મળશે, બરાબર. બીજો સ્તંભ લો એટલે બીજી હાર મળે. બીજી હાર લો તમે અને દરેક સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે તમને બીજી હાર મળે. ચાલો પહેલા સ્તંભ સાથે 3 - 2 0 + 4 3 + 2. ચાલો બીજી હારનું કામ પૂરું થઈ ગયું. હવે ત્રીજી હાર -1 1 દરેક સ્તંભ સાથે ગુણાકાર. તો એ થશે -1 -1. પછી બીજો ઘટક આવશે 0 + 2, ત્રીજો ઘટક આવે -1 + 1, બરાબર. ચાલો હવે એનું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપો એટલે પ્રથમ ઘટક આવે 1, પછી 2 3. ચાલો આમાં આવશે 1, બીજી હાર મળે, બીજી હારમાં 4 5. ચાલો હવે ત્રીજી હારનો સાદુરૂપ આપીએ. -2 2 0, બરાબર. આ મેળો પ્રશ્ન 5નો જવાબ. ચાલો આમાં જોઈએ. તો આમાં તમે ચેક કરો તો આ શ્રેણીકની કક્ષા છે 2 × 3 અને આની કક્ષા છે 3 હાર 3 × 2, બરાબર. હવે જો આમાં તમે જુઓ તો પહેલા શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકના હારની સંખ્યા સમાન છે. તો જે જવાબ આવશે એની કક્ષા મળશે તમને 2 × 2. ઓકે. ચાલો તો હવે ગુણાકાર કરીએ. પહેલી હારને આપણે બાજુમાં મૂકી દઈએ સ્તંભ સ્વરૂપે. 3 - 1 3. પહેલી હારનો દરેક સ્તંભ સાથે ગુણાકાર એટલે તમને પહેલી હાર મળશે, બરાબર. પહેલી હાર મળશે. પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો 6 - 1 + 9. ચાલો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે બીજા સ્તંભ સાથે ગુણાકાર થાય -9 + 0 + 3. ચાલો પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. હવે બીજી હાર લઈએ, બાજુ મૂકી દઈએ. -1 0 2 દરેક સ્તંભ સાથે ગુણાકાર -2 + 0 + 6. ચાલો બીજા સ્તંભ સાથે ગુણાકાર 3 + 0 + 2 -3 એટલે 3. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપો એટલે તમને 5 ને 9 14. આ થશે -6 4 ને આ ઘટક થશે 5, બરાબર. તો જેમ ગુણાકારમાં પ્રેક્ટિસ વધતી જશે એમ ઝડપથી ગુણાકાર થશે, ભૂલ પણ નહીં પડે. હારને તમે બાજુમાં સ્તંભમાં લખી દેવાનું, પેન્સિલથી લખી રાખવાનું, બરાબર. અને ગુણાકાર કરતા જશો એટલે સરળતાથી તમને એકદમ પરફેક્ટ સાચો જવાબ મળશે, બરાબર. તો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપજો. ગુડ લક, ગુડ બાય.